ભીષણ ગરમી અને આકરા તાપથી લોકોને રાહતના સમાચાર આવી ગયા છે। વર્ષ 2026નું ચોમાસું તેજ રફતારથી આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ચોમાસાએ દેશના મોટા ભાગમાં જોરદાર દસ્તક આપી છે, પરંતુ તમે પણ જો તમારા શહેરમાં ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો જાણી લો કે મોન્સૂનનું એક્સપ્રેસ વે હાલ ક્યાં છે અને કેટલા દિવસમાં તમારા સુધી પહોંચશે। તો આઈએમડીના 12 જૂનના લેટેસ્ટ અપડેટ અનુસાર ચોમાસું તેજીથી આગળ વધી રહ્યું છે। ચોમાસું હવે કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે। આ સાથે જ તમિલનાડુ અને પોંડિચેરી સહિત અનેક બીજા કેટલાક ભાગોમાં પણ કબજો કરી લીધો છે। બિહાર અને બંગાળમાં પણ તેને દસ્તક આપી દીધી છે। પૂર્વોત્તર ભારતના રસ્તે આગળ વધતા હવે પશ્ચિમ બંગાળના વિસ્તારો અને બિહારના કેટલાક વિસ્તારોમાં ચોમાસું છે તે એન્ટ્રી લઈ ચૂક્યું છે। આપણા ગુજરાતમાં જો કે હજી સુધી ચોમાસું નથી પહોંચ્યું, પરંતુ હવે રાહ વધુ નહીં જોવી પડે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 2 થી 3 દિવસ સુધીમાં ચોમાસાની સ્થિતિ છે તે અનુરૂપ બનશે અને ચોમાસું છે તે આગળ વધશે। હવે ગુજરાતમાં કાગડોળે ચોમાસાની જ્યારે રાહ જોવાઈ રહી છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું હતું કે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ અને નીચલા લેવલના પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે, જે ચોમાસાને નબળું પાડી રહ્યા છે। હજુ સુધી મુંબઈમાં ચોમાસું પહોંચ્યું નહોતું, પરંતુ વરસાદ ચાલુ થયો છે। મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ જ તે આગળ વધી શકશે। 12 થી 13 જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે તે સેવાઈ રહી છે, તેમના દ્વારા આગાહી કરાઈ છે। તેના બાદ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મોક્ષિષ્ટ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ આ નક્ષત્રનો વરસાદ થઈ શકે છે। તો ચોમાસાના આગમનની ખુશી વચ્ચે હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભયંકર આંધી, તોફાન અને વીજળી પડવાના તાંડવ જોવા મળશે। હવામાન વિભાગે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકના તેજ રફતારથી હવાઓ ચાલશે। સાથે જ વાદળોથી જમીન પર વીજળી પડવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે, જેમાં બાંકુડા, પશ્ચિમ મેદનીપુર, ઝારગ્રામ, મયુરગંજ અને ક્લોઝર ભદ્રક, કટકમાં પ્રભાવિત વિસ્તારો જાહેર કરાયા છે। આ તરફ અંબાલાલ પટેલે પણ ચેતવણી આપીને કહ્યું હતું કે 3 દિવસ બાદ 15 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી કાચા મકાનોના છાપરા ઉડી શકે છે। પવનની આ ગતિને કારણે ખેતીમાં, ખાસ કરીને ઊભા પાકમાં અવરોધ અને હરકત આવી શકે છે। 23 જૂન બાદ ખાસ કરી 25, 26 અને 27 જૂનના મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 23 જૂનથી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે છે। અલ્નીનોની અસરના કારણે વરસાદમાં ઘટ ચોક્કસથી જોવા મળી શકે છે। કેટલીક જગ્યાએ 12% પણ વધુ વરસાદમાં ઘટ થઈ શકે છે। તો આ હતી અત્યાર સુધીની માહિતી। આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો।